રાજસ્થાનમાં દર વર્ષે વરસાદ અને અન્ય સ્ત્રોતથી રિચાર્જ થતા પાણી કરતાં વધારે જળનો ઉપયોગ થયો છે। રાજસ્થાનમાં આવતા વર્ષે મોટા શહેરોનું પાણી સમાપ્ત થઈ જશે। 2025 સુધીમાં જયપુર, અજમેર, જેસલમેર અને જોધપુર સહિતના તમામ શહેરોમાં પાણીની ઉપલબ્ધતા શૂન્ય થવાનો અંદાજ સામે આવ્યો છે। દક્ષિણ આફ્રિકાના રાજધાની કેપટાઉનને દુનિયાનું પહેલું જળ વિદ્યુત શહેર જાહેર કરાયું છે। હવે આગલો નંબર રાજસ્થાનનો પણ હોઈ શકે છે। 8.5 કરોડની વસ્તી ધરાવતા આ રણ પ્રદેશ ધરાવતા રાજ્યમાં પાણી બચ્યું જ નથી। ભૂગર્ભ જળ વિભાજન રિપોર્ટમાં દાવો કર્યો છે કે આગામી વર્ષ એટલે કે 2025 સુધીમાં જયપુર, અજમેર, જોધપુર સહિત તમામ રાજ્યના તમામ મોટા શહેરોમાં પાણી બચશે જ નહીં। રાજસ્થાનમાં દર વર્ષે વરસાદ અને અન્ય સ્ત્રોત વડે જેટલું પાણી રિચાર્જ થાય તેના કરતાં 5.8 ફિલિયન ક્યુબિક મીટર વધુ પાણીનો ઉપયોગ થાય છે। એટલે કે જયપુર, અજમેર, જેસલમેર અને જોધપુર પાણી જેવા તમામ શહેરોમાં પાણી ઉપલબ્ધતાનો અંદાજ શુદ્ધ કરાવી દેવાયો છે। વર્તમાન સ્થિતિ પણ સારી નથી। કાળઝાળ ગરમીમાં રાજસ્થાનના જિલ્લાઓમાં પહેલા જ પાણીનું રેશનિંગ કરવામાં આવી રહ્યું છે।